क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદોમીર ઝેલેન્સ્કી વચ્ચેની બોલાચાલી વિશે વાત કરીશું. મીડિયાની હાજરીમાં તેમની વચ્ચે તડાફડી થઈ. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આપણને મંચ પર જે દેખાય એના કરતાં પડદા પાછળ ઘણું બધું ભજવાતું હોય છે. આજે અમે પડદા પાછળના આવા ડ્રામા વિશે તમને વિગતે વાત કરીશું. યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદોમીર ઝેલેન્સ્કી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિટિંગ વિશે ખૂબ ચર્ચા ચાલી રહી છે. ઝેલેન્સ્કીએ ધાર્યું હોત ને તો તેઓ વ્હાઇટ હાઉસમાં જશે, ટ્રમ્પ સાથે સારી વાતો કરશે, યુક્રેનને સતત મદદ કરવા માટે તેઓ ટ્રમ્પને મનાવી લેશે. એ પછી વ્હાઇટ હાઉસમાંથી નીકળતા વખતે તેમના ચહેરા પર સ્માઇલ હશે. આ બંને પ્રેસિડેન્ટ્સ મિનરલ્સ માટેની ડીલ પર હસ્તાક્ષર કરવાના હતા. ઝેલેન્સ્કી માનતા હતા કે આ ડીલના બદલામાં અમેરિકા યુક્રેનને સૈન્ય સહાય આપશે, જેનાથી રશિયાનો મુકાબલો કરી શકાશે. જોકે સાવ એનાથી ઉલટું થયું. આખી દુનિયાના મીડિયા સમક્ષ ટ્રમ્પે ઝેલેન્સ્કીને ઝાટકી નાખ્યા. ટ્રમ્પ અને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સે ઝેલેન્સ્કીને કહ્યું કે અમે તમને વર્ષો સુધી ખૂબ સપોર્ટ આપ્યો છે, એની તમે કદર કરતા શીખો. ટ્રમ્પ ઈચ્છતા હતા કે ઝેલેન્સ્કી રશિયાની સાથે યુદ્ધ વિરામ કરવા માટે ગંભીરતાથી વધારે પ્રયત્નો કરે. ઝેલેન્સ્કી તો યુદ્ધ જ લડવા માંગે છે, એટલે યુદ્ધ વિરામ માટે પ્રયત્નો કરવાનું સજેશન તેમને ગમ્યું નહીં. તેમને લાગ્યું હશે કે યુદ્ધ વિરામના કારણે તેમના દેશે ખોટી શરતો માનવી પડશે. ઝેલેન્સ્કીનો આવો એટીટ્યૂડ ટ્રમ્પને બિલકુલ ન ગમ્યો. ટ્રમ્પે તો ઝેલેન્સ્કીને અસભ્ય પણ કહી દીધા. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના હતા. જોકે એના પહેલાં ઝેલેન્સ્કીને કહેવામાં આવ્યું કે તમે વ્હાઇટ હાઉસમાંથી નીકળી જાઓ, જેના કારણે મિનરલ્સ માટેની ડીલ પર હસ્તાક્ષર જ ન થઈ શક્યા. ટ્રમ્પ યુક્રેનને મદદ કરવા તૈયાર હતા, પરંતુ એના બદલામાં યુક્રેનના મિનરલ્સ ઈચ્છતા હતા. યુક્રેનની પાસે ખનિજોનો ભંડાર છે, જેના વિશે તાજેતરમાં જ અમે ફૂલ સ્ટોપમાં વિગતે વાત કહી હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે મુલાકાત બાદ એના વિશે ટ્વીટમાં શું લખ્યું એ પણ જુઓ. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે વ્હાઇટ હાઉસમાં અમારી ખૂબ જ અર્થસભર મિટિંગ રહી હતી. ઘણું બધું જાણવા મળ્યું. આવી ઉગ્ર સ્થિતિ અને પ્રેશર હેઠળની વાતચીત વિના એ ક્યારેય સમજવા ન મળ્યું હોત. લાગણીઓના ઉભરા દ્વારા જે વાત કહેવામાં આવી એ કમાલ છે. મને હવે ખાતરી થઈ ચૂકી છે કે જો અમેરિકા સામેલ હશે તો પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી શાંતિ માટે તૈયાર નથી, કેમ કે તેઓ માને છે કે અમે સામેલ થઈશું તો વાટાઘાટોમાં તેમના માટે વધારે ફાયદાકારક સ્થિતિ રહેશે. હું ફાયદો મેળવવા ઈચ્છતો નથી, હું શાંતિ ઈચ્છું છું. ઝેલેન્સ્કીએ અમેરિકા માટે ગરિમાપૂર્ણ સ્થાન ઓવેલ ઓફિસમાં અમેરિકાનું અપમાન કર્યું હતું. તેઓ જ્યારે શાંતિ માટે તૈયાર હશે ત્યારે તેઓ પાછા આવી શકે છે. હકીકતમાં માત્ર 10 મિનિટમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની વાતચીત પર ફૂલ સ્ટોપ મુકાઈ ગયો. આખી વાતચીત પાટા પરથી કેવી રીતે ખડી પડી એની અમે વાત કરીશું. શરૂઆતમાં અડધો કલાક તો તમે કેમ છો, મજામાં છો જેવી સૌહાર્દપૂર્ણ વાતચીત જ થઈ, એટલે કે ઔપચારિકતા કરવામાં આવી. વેન્સે એક વાત કહેતા જ ટેન્શનની શરૂઆત થઈ. વેન્સે કહ્યું કે શાંતિ અને સમૃદ્ધિ માટેનો માર્ગ કદાચ ડિપ્લોમસી માટેના પ્રયાસો છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ જ કરી રહ્યા છે. વેન્સના કહેવાનો અર્થ એ હતો કે રશિયા, અમેરિકા અને યુક્રેને સાથે મળીને વાતચીત કરવી જોઈએ અને આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મૂકી દેવું જોઈએ. વેન્સ બોલતા હતા ત્યાં ઝેલેન્સ્કી એમને અટકાવ્યા. તેઓ એક રીતે વર્ષોથી રશિયાના આક્રમક અંદાજ વિશે વાત કરવા લાગ્યા.
તેમણે કહ્યું કે કોઈ પુતિનને અટકાવી શક્યું નથી. 2019માં પણ યુદ્ધ વિરામ માટે પ્રયાસો થયા હતા, જોકે એ પ્રયાસો નિષ્ફળ જ રહ્યા. ઝેલેન્સ્કી વેન્સને કહેવા લાગ્યા હતા કે તમે કેવા પ્રકારની ડિપ્લોમસીની વાત કરી રહ્યા છો, તમારો કહેવાનો અર્થ શું છે. ઝેલેન્સ્કીએ આ વાત કહેતા જ વાતચીત ઉગ્ર થઈ ગઈ. ઝેલેન્સ્કીએ અમેરિકામાં ઓવેલ ઓફિસમાં રહીને આ વાત કરી હતી, એટલે ટ્રમ્પ અને વેન્સ ચૂપચાપ તો સાંભળી ના લે. વેન્સે તરત જ જવાબ આપ્યો કે ભાઈ તમે સમજો અમે કેવી ડિપ્લોમેસીની વાત કરી રહ્યા છીએ. અમે એવી ડિપ્લોમેસીની વાત કરી રહ્યા છીએ કે જેનાથી તમારા દેશના વિનાશ પર ફૂલ સ્ટોપ મુકાય. વેન્સે એક રીતે ઝેલેન્સ્કીને કહી દીધું કે તમે અમેરિકાનો અનાદર કરી રહ્યા છો. એટલું જ નહીં, આવી વાતો બંધબારણે કરવાની હોય એના બદલે ઝેલેન્સ્કી અમેરિકન મીડિયાની હાજરીમાં દલીલો કરી રહ્યા હતા. આ રીતે ઝેલેન્સ્કી તેમના સ્ટેન્ડને લઈને અમેરિકા પર પ્રેશર કરી રહ્યા હતા. ટ્રમ્પ ઈચ્છે છે કે ઝેલેન્સ્કી પુતિનની સાથે વાતચીત કરે અને એ રીતે યુદ્ધનો ઝડપથી અંત લાવે. વેન્સની આવી વાતોથી કંઈ ઉશ્કેરાવા માટે કારણ નહોતું. જોકે ઝેલેન્સ્કી ઉશ્કેરાઈ ગયા. વેન્સે ઝેલેન્સ્કીને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે તમારી મિલિટરી સક્ષમ નથી, તમે પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છો. આ સાંભળીને ઝેલેન્સ્કીએ જવાબ આપ્યો કે યુદ્ધમાં તો દરેકને પ્રોબ્લેમ થાય, તમને પણ થાય. તમે અત્યારે યુદ્ધની ભયાનક અસરો અનુભવતા હશો, પરંતુ ભવિષ્યમાં શક્ય છે કે તમે પણ યુદ્ધની ભયાનક અસરો અનુભવો. આ જ વાતથી ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા. એ સ્વાભાવિક પણ છે. અત્યાર સુધી ઉગ્ર વાતચીત ઝેલેન્સ્કી અને વેન્સની વચ્ચે હતી. જોકે ઝેલેન્સ્કીએ આવી વાત કહેતા જ ટ્રમ્પ એમાં કૂદી પડ્યા. વળી ઝેલેન્સ્કીએ તો એમ પણ કહી દીધું કે રશિયા સાથે વાતચીતની ભયાનક અસરો ટ્રમ્પ સમજતા નથી. એટલે કે પુતિન સામે આકરી શરતો મૂક્યા વિના વાતચીત કરવાથી એક રીતે રશિયાને ઇનામ મળી જાય છે. એનાથી તો ભવિષ્યમાં એ વધારે આક્રમક થશે. ઓવેલ ઓફિસમાં બેસીને ઝેલેન્સ્કીએ ટ્રમ્પને ડાયરેક્ટ કહી દીધું કે રશિયાને ખુશ કરવાથી ભવિષ્યમાં તમારી સાથે યુદ્ધ થાય એવી શક્યતાઓ છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીની વાતનો જોરદાર જવાબ આપ્યો. તેમણે પણ કહી દીધું કે અમારી સાથે શું થશે એ તમે અમને ના કહો, તમે એ કહેવાની સ્થિતિમાં પણ નથી અત્યારે. ટ્રમ્પનો અવાજ બુલંદ હતો. ટ્રમ્પે ઝેલેન્સ્કીને એમ કહી દીધું કે અત્યારે તમારા હાથમાં કાર્ડ્સ જ નથી, તમે કરોડો લોકોની જિંદગીને દાવ પર લગાવી રહ્યા છો. આ વાતચીતના અમેરિકામાં ખૂબ જ રિએક્શન આવ્યા. વાતચીતમાં એક તબક્કે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ યુદ્ધની શરૂઆતથી જ અમે એકલા છીએ. આ વાત સાંભળીને ટ્રમ્પને વધારે ગુસ્સો આવ્યો, કેમ કે તેઓ વારંવાર કહેતા હતા કે અમેરિકન કરદાતાઓના રૂપિયાથી આ યુદ્ધ લડવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક રીતે ઝેલેન્સ્કીની વાત સાંભળીને ટ્રમ્પ જવાબ આપે. તેમણે કહ્યું કે તમે એકલા નથી. સ્ટુપિડ પ્રેસિડેન્ટ મારફત અમે તમને $350 અબજ આપ્યા છે. ટ્રમ્પે બાઇડનને સ્ટુપિડ પ્રેસિડેન્ટ કહ્યા. વેન્સે કહ્યું કે આ મિટિંગમાં આ સહાયના બદલામાં ઝેલેન્સ્કીએ થેન્ક યુ અમેરિકા કહેવાની જરૂર હતી. વેન્સની વાત સાંભળીને ઝેલેન્સ્કીએ કહ્યું કે પ્લીઝ તમે માનો છો કે તમે યુદ્ધ વિશે મોટા અવાજે વાત કરશો. હજી ઝેલેન્સ્કી વધારે બોલવા જાય એ પહેલાં ટ્રમ્પે વળતો જવાબ આપ્યો. ટ્રમ્પે કહ્યું કે વેન્સ મોટા અવાજે વાત નથી કરતા, તમારો દેશ ખૂબ જ મુશ્કેલીમાં છે, તમે આ યુદ્ધ જીતવા જઈ રહ્યા નથી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો આ યુદ્ધમાંથી બહાર નીકળવાની તમારી પાસે ચાન્સ છે તો એ અમારા કારણે જ છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું હતું કે આ રીતે તમારી સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ રહેવાનું છે. ટ્રમ્પ અને વેન્સ બંને ઝેલેન્સ્કીને ખૂબ ઠપકો આપ્યો. તેઓ બંને ઝેલેન્સ્કીના એટીટ્યૂડથી ગુસ્સે થયા. એક તબક્કે વેન્સે વધુ એક વખત કહ્યું કે તમે થેન્ક યુ બોલો, આ તળાફળીની વાત છે. તો ટ્રમ્પ પહેલાંથી ઝેલેન્સ્કીને ધિક્કારતા હતા. એવામાં ઝેલેન્સ્કીએ એટીટ્યૂડ બતાવ્યો એટલે શાબ્દિક લડાઈ તો થાય જ. અમે તમને એના વિશે પણ વધુ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની તડાફડી વિશે અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પનો ઈરાદો ખૂબ જ સ્પષ્ટ છે. તેઓ સૈન્ય સહાયના બદલામાં યુક્રેનના મિનરલ્સ ઈચ્છે છે. હવે માની લઈએ કે આ તડાફડીના કારણે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેના સંબંધો વણસશે તો ઓછામાં ઓછું અમેરિકાને મિનરલ્સ નહીં મળે. એનાથી જાજુ કંઈ અમેરિકાને નુકસાન નથી થવાનું. જોકે યુક્રેન માટે તો આ જીવન મરણનો સવાલ છે. લખી રાખો,
અમેરિકાની મદદ વિના યુક્રેન માટે રશિયાની સામે ટકી રહેવું અશક્ય છે. અલબત્ત યુરોપ યુક્રેનને મદદ કરે છે, પરંતુ યુક્રેનને મળતી સૈન્ય સહાયમાં અમેરિકાનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની તડાપડીથી યુક્રેનના લોકોને આઘાત લાગ્યો છે કે જાણે બૂમ બરાડા માટેની મેચ નહોતી, પરંતુ લગભગ એના જેવી જ સ્થિતિ રહી. યુક્રેનમાં અનેક લોકો માને છે કે જેડી વેન્સની હાજરીના કારણે જ આ મિટિંગમાં ઉગ્ર વાતચીત થઈ હતી. એટલા માટે યુક્રેનના લોકો માટે ટ્રમ્પ કરતાં વધારે મોટો વિલન જેડી વેન્સ છે. વેન્સે જ કહ્યું હતું કે ઝેલેન્સ્કી ઉપકારનો બદલો અપકારથી આપી રહ્યા છે, જેના પછી જ સ્થિતિ વણશે. યુક્રેનના નિષ્ણાતો માને છે કે વેન્સે એક જાળ બિછાવી હતી, જેમાં ઝેલેન્સ્કી બરાબર ફસાઈ ગયા. એટલે કે ઝેલેન્સ્કીના સ્વભાવથી વેન્સ સારી રીતે વાકેફ હતા. આવી હકીકત હોય તો પણ આ બોલાચાલી માટે એક રીતે ઝેલેન્સ્કીને જવાબદાર ગણાવી શકાય. અમેરિકા જગત જમાદાર છે, એના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનો એક એટીટ્યૂડ હોય. બીજી તરફ ઝેલેન્સ્કીના યુક્રેનમાં તો જોરદાર વિનાશ થયો છે. આવી સ્થિતિમાં ઝેલેન્સ્કી રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી શક્યા હોત. વેન્સે જ્યારે એમ કહ્યું કે તમે અમને થેન્ક યુ કહેતા નથી, ત્યારે ઝેલેન્સ્કી કહી શક્યા હોત કે ભૂતકાળમાં અમે અનેક વખત અમેરિકાનો આભાર માન્યો છે. તમે નારાજ થઈ ગયા છો તો અમે ફરી એકવાર તમને થેન્ક યુ કહીએ છીએ. આટલું કહેવાથી કંઈ ઝેલેન્સ્કીના નાના થઈ જવાના નહોતા. ઝેલેન્સ્કીએ સમજવાની જરૂર હતી કે ટ્રમ્પ અત્યારે ખૂબ જ પાવરફુલ નેતા છે. અમેરિકામાં કહેવાય છે કે મીડિયાની સામે તમે ટ્રમ્પની સાથે વાતચીત કરતા હો તો તમારે તેમના વખાણ જ કરવા પડે. તેઓ ખુશમ ખુશ થઈ જશે અને કહી શકે કે માંગ તે આપો. બ્રિટનના પીએમ કીર સ્ટાર્મર ગુરુવારે ટ્રમ્પને મળ્યા. એ સમયે આ જ પ્રકારની વ્યવસ્થા હતી. જોકે બ્રિટિશ પીએમએ ટ્રમ્પને ખુશ કરવામાં કોઈ કસર નહોતી છોડી. તેમણે ટ્રમ્પની હામાં હા મિલાવી. ઝેલેન્સ્કીની જેમ ગુસ્સે નહોતા થયા, પરંતુ સ્માઇલ કરતા રહ્યા હતા. સ્ટાર્મરે કિસ્સામાંથી એક લેટર કાઢીને ટ્રમ્પને આપ્યું. કિંગ ચાર્લ્સ દ્વારા લખવામાં આવેલા લેટરમાં ટ્રમ્પને યુકેમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે ટ્રમ્પ તો એનાથી ખુશ થઈ ગયા. તમને યાદ હશે કે ટ્રમ્પના ખાસ સાથી ઇલોન મસ્કે થોડાક સમય પહેલાં જ સ્ટાર્મરની આકરી ઝાટકણી કાઢી હતી. એટલે કે મસ્ક અને ટ્રમ્પ બંને સ્ટાર્મરથી નારાજ હતા. જોકે સ્ટાર્મરે મસ્કનો ઈગો સંભાળી લીધો, જેના કારણે તેમને વાંધો નહોતો આવ્યો. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની તડાફડીના વિડીયો પર આગામી દિવસો સુધી યુક્રેન અને અમેરિકાના મીડિયામાં ચર્ચા થતી રહેશે. હવે ઝેલેન્સ્કી માટે ટ્રમ્પને મનાવવા ખૂબ જ મુશ્કેલ રહેશે. ટ્રમ્પ પોતાનું અપમાન કરનારને દાઢમાં રાખનારા નેતા છે. તેઓ સહેલાઈથી પોતાનું અપમાન ભૂલતા નથી, બલકે બદલો લેવામાં માને છે. એટલા માટે જ આગામી સમયમાં ઝેલેન્સ્કી માટે મુશ્કેલીઓ વધવાની છે એ પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. ઝેલેન્સ્કી ઘણા સમયથી નાટોમાં યુક્રેનની એન્ટ્રી કરવા ઈચ્છે છે, બલકે રશિયાએ એના લીધે જ યુદ્ધ શરૂ કર્યું. રશિયાને લાગ્યું કે યુક્રેન નાટોમાં એન્ટર થશે તો નાટોની સેના એના બોર્ડર પર આવી જશે. રશિયાએ સત્તાવાર રીતે આ કારણ આપ્યું. આમ છતાં ઝેલેન્સ્કી યુક્રેનને નાટોમાં સમાવવા માટે પ્રયત્નો કરતા હતા. હવે તો ઝેલેન્સ્કીએ આવા પ્રયત્નો કરવાનું જ છોડી દેવું પડશે, કેમ કે ટ્રમ્પે યુક્રેન માટે નાટોના દરવાજા જ બંધ કરી દીધા. ઝેલેન્સ્કીએ ટ્રમ્પને નારાજ કરીને પોતાના પગ પર કુહાડી માંડી છે. હવે તેમની પાસે યુરોપ સિવાય બીજા કોઈ વિકલ્પો જ નથી બચ્યા. કદાચ એમ જ વિચારીને ઝેલેન્સ્કીએ ટ્રમ્પને નારાજ કર્યા હશે. ઝેલેન્સ્કીએ યુરોપિયન દેશોની આર્મીના 2 લાખ જવાનોનું શાંતિરક્ષક દળ બનાવવાનો એક વિચાર આપ્યો. જોકે યુરોપ આટલી સંખ્યામાં જવાનોને ક્યાંય પણ તૈનાત કરવાની સ્થિતિમાં નથી. જવાનોની અપૂરતી સંખ્યાનો જ સવાલ નથી. હકીકત એ છે કે છેલ્લા અનેક દશકાઓથી યુરોપિયન દેશો સંરક્ષણ માટે અમેરિકા પર દારોમદાર રાખે છે, જેના કારણે યુરોપે પોતાના સંરક્ષણ પર એટલું ધ્યાન જ નહોતું આપ્યું. યુરોપના કેટલાક દેશોની સેના મજબૂત હોઈ શકે છે, જોકે એકંદર જોવા જઈએ તો યુરોપની પાસે એરક્રાફ્ટ્સ, ટેન્ક્સ અને તોપખાના પૂરતી સંખ્યામાં નથી. અલબત્ત યુરોપ યુક્રેનની આર્મીને ટ્રેનિંગ આપી શકે અને હથિયારો આપી શકે છે. અત્યારે તમારે જોવું જોઈએ કે રશિયન આર્મીની યુક્રેનમાં ભાગ્યે જ હાર થઈ છે. વળી યુક્રેનની જેમ રશિયા આર્થિક મુશ્કેલીમાં નથી. એટલા માટે જ રશિયા હજુ લાંબા સમય સુધી યુદ્ધ લડી શકે છે. અલબત્ત યુક્રેનને દાદ આપવી પડે, કેમ કે આ યુદ્ધ શરૂ થયું ત્યારે માનવામાં આવતું હતું કે રશિયા થોડાક દિવસોમાં નહીં, કમસે કમ થોડાક અઠવાડિયામાં તો યુક્રેન પર કબજો કરી જ લેશે. જોકે યુક્રેન ટક્કર આપી રહ્યું છે, જેના માટેનું મુખ્ય કારણ તો અમેરિકા અને યુરોપની સૈન્ય સહાય છે. તડાફડી બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે યુક્રેન માટેની તમામ સૈન્ય સહાયને બંધ કરવા
વિચારી રહ્યું છે. યુક્રેન છેલ્લા કેટલાક સમયથી અબજો રૂપિયાના રાડાર્સ, મિલિટરી વ્હીકલ્સ, શસ્ત્રો અને મિસાઇલ્સ માટે રાહ જોતું હતું. હવે એ રાહ જોતું જ રહી જશે. હવે સવાલ એ છે કે યુરોપ યુક્રેનને મદદ કરશે? જેનો જવાબ છે હા. કેમ કે ઝેલેન્સ્કીએ યુરોપના દેશોને ડરાવ્યા છે. ઝેલેન્સ્કી વારંવાર કહેતા રહે છે કે રશિયા યુક્રેન જીત્યા બાદ અટકી નહીં જાય, બલકે યુરોપના એક પછી એક દેશ પર આક્રમણ કરતું રહેશે. આ જ કારણે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની મિટિંગમાં તડાફડી બાદ પણ યુરોપના અનેક નેતાઓ યુક્રેનની પડખે રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની તડાફડી વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથેની બોલાચાલીના એક દિવસ બાદ રિએક્શન આપ્યું છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનની વાતને સાંભળવામાં આવે એ અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. યુક્રેનના લોકો માટે જાણવું જરૂરી છે કે તેઓ એકલા નથી. દરેક દેશ અને દુનિયાના દરેક ખૂણામાં તેમના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની વાતચીતમાં સૌથી મોટો મુદ્દો એ હતો કે યુક્રેને અમેરિકાને થેન્ક યુ કહ્યું નહીં. હવે અમેરિકન મીડિયા કંપની CNN એક રિપોર્ટ મુજબ ઝેલેન્સ્કીએ અત્યાર સુધીમાં 33 વખત અમેરિકા, એના નેતાઓ અને નાગરિકોનો આભાર માન્યો છે. આટલી હકીકતોથી સ્પષ્ટ છે કે ટ્રમ્પને એ વાંધો ના હોઈ શકે કે ઝેલેન્સ્કીએ અમેરિકાને થેન્ક યુ ના કહ્યું, બલકે એ વાંધો હોઈ શકે કે તેમણે ટ્રમ્પને થેન્ક યુ કહ્યું નથી. અમે તમને પહેલાં જ કહ્યું કે એમ યુક્રેને યુરોપ પર દારોમદાર રાખવું પડશે. એટલા માટે જ બ્રિટનના PM કીર સ્ટાર્મર લંડનમાં યુરોપિયન નેતાઓની મિટિંગ બોલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ મિટિંગમાં ઝેલેન્સ્કી પણ હાજર રહેવાના છે. બીજી તરફ ઝેલેન્સ્કી પાસે હજી અમેરિકાને મનાવવાનો ચાન્સ છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે જ આ વાત કહી. તેમણે કહ્યું હતું કે ઝેલેન્સ્કીની પાસે પોતાની ભૂલ સુધારવાની તક છે. આ બોલાચાલીનો અર્થ એ નથી કે હવે સંબંધો પર ફૂલ સ્ટોપ મુકાઈ ગયું. તેમણે કહ્યું કે હવે તો ઝેલેન્સ્કીએ જ પસંદગી કરવાની છે. ટ્રમ્પને યુક્રેનની પાસે રહેલા મિનરલ્સના ખજાનામાં જ રસ છે. હવે માની લઈએ કે બંને દેશો વચ્ચે મિનરલ્સ માટે કોઈ ડીલ નહીં થાય, તો પણ અમેરિકાની પાસે વિકલ્પ બચ્યો છે. અમેરિકા રશિયાની સાથે હાથ મિલાવી શકે છે. યુક્રેનના લુહાન્સ, ડોનેટ્સ, ઝપોરેઝિયા અને ખેર્સોન પર અત્યારે રશિયાનો ઓલરેડી કબજો છે. આ પ્રાંતોમાં યુક્રેનના કુલ ખનિજ ભંડારનો 53% હિસ્સો છે. પુતિને કહ્યું છે કે રશિયા તેમજ યુક્રેનમાં રશિયાના કંટ્રોલ હેઠળના એરિયામાં અમેરિકા અને રશિયા બંને સાથે મળીને કામ કરી શકે છે. રેર મિનરલ્સના માઇનિંગમાં અમેરિકન કંપનીઓની સાથે કામ કરવા માટે રશિયા તૈયાર છે. એક તરફ પુતિન ટ્રમ્પની સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે, બીજી તરફ ઝેલેન્સ્કી ટ્રમ્પને ઝાટકીને આવ્યા છે. અમેરિકા અને રશિયા વચ્ચે વેપાર માટે દોસ્તી થઈ શકે છે, જેના માટે બંને દેશોના અધિકારીઓ ગુરુવારે ઇસ્તંબુલમાં મળ્યા. આ મિટિંગમાં બંને દેશો વચ્ચેના સંબંધો ફરી શરૂ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં, 2.5 વર્ષ બાદ મોસ્કોમાં અમેરિકન એમ્બેસેડર પાછા ફરે એના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગના લગભગ 10 દિવસ પહેલાં આવી જ મિટિંગ સાઉદી અરેબિયામાં પણ થઈ હતી. આ બંનેમાંથી એક પણ મિટિંગમાં યુક્રેનને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. ટ્રમ્પ અને પુતિન રૂબરૂમાં મળવાનો પણ વિચાર કરી રહ્યા છે. ઝેલેન્સ્કી પણ આ વાતચીત અને હકીકતોથી વાકેફ છે. એટલે સ્વાભાવિક રીતે તેમને લાગ્યું કે ટ્રમ્પ યુદ્ધ વિરામ કરવા માટે પ્રયત્નો કરે છે. એ યોગ્ય નથી, કેમ કે આ યુદ્ધ વિરામ એ પ્રકારનું હશે કે યુક્રેન કરતાં રશિયા માટે વધારે ફાયદાકારક સ્થિતિ રહેશે. અમેરિકાના સંરક્ષણ વિભાગના ભૂતપૂર્વ સિનિયર અધિકારી સેલેસ્ટે વોલેન્ડરે કહ્યું કે અત્યાર સુધી લાગતું હતું કે અમેરિકા ન્યુટ્રલ રહીને યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા ઈચ્છે છે. જોકે હવે લાગે છે કે અમેરિકા રશિયાના પક્ષે છે. રશિયાને ફાયદો કરાવવા માટે યુક્રેન પર યુદ્ધ વિરામ કરાવવા માટે અમેરિકા દબાણ કરી રહ્યું છે. આટલા વર્ષોમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેના સંબંધો ખૂબ જ બદલાયા છે. ઝેલેન્સ્કી 2019માં યુક્રેનના પ્રેસિડેન્ટ બન્યા હતા. જુલાઈ 2019માં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ખૂબ જ આતુર હતા. એ સમયે પણ ટ્રમ્પ જ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એ સમયે ટ્રમ્પે જો બાઇડનના દીકરા હન્ટર બાઇડનના
યુક્રેનની એક કંપની સાથેના કનેક્શનની તપાસમાં મદદ કરવા ઝેલેન્સ્કીને કહ્યું હતું. એ સમયે ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટ કહ્યું હતું કે જો તમે આ કેસમાં મદદ કરશો તો જ અમેરિકા યુક્રેનને લશ્કરી સહાય આપશે. આ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જે લીક થઈ ગઈ, જેના પછી ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગ પણ ચલાવવામાં આવ્યો. આટલું એક બેકગ્રાઉન્ડ છે. હવે રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું. એ સમયે બાઇડને યુક્રેનને ભરપૂર મદદ કરવાનું શરૂ કર્યું. ટ્રમ્પ 2024માં પ્રેસિડેન્ટની ચૂંટણીના મેદાનમાં ફરી ઉતર્યા. ચૂંટણી પ્રચાર વખતે તેઓ વારંવાર કહેતા હતા કે જો તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ હોત તો રશિયાએ યુક્રેન પર આક્રમણ જ ના કર્યું હોત. તેઓ આ યુદ્ધનો અંત લાવવાની વાતો કરતા રહ્યા હતા. એક સમયે તેમણે દાવો કર્યો હતો કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીશ તો 24 કલાકમાં જ યુદ્ધને અટકાવી દઈશ. ફરી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ ટ્રમ્પ તો ઝેલેન્સ્કી પર ખૂબ જ પ્રેશર કરવા લાગ્યા. પ્રેશર કરવાની તેમની રીત પણ કમાલની છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું હતું કે યુક્રેનમાં ચૂંટણી કેમ નથી થતી. અમેરિકા આખી દુનિયામાં લોકશાહી સ્થાપવાની વાતો કરે છે. એ અલગ વાત છે કે લોકશાહી સ્થાપવાના નામે અમેરિકા આખી દુનિયામાં ખતરનાક ખેલ પણ કરે છે. આવો જ ખેલ કરવા માટે ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે યુક્રેનમાં ફરી ચૂંટણી કરાવો, કેમ કે તમારી મુદ્દત તો 2024ના મે મહિનામાં જ પૂરી થઈ ગઈ છે. આ રીતે ઝેલેન્સ્કીના મનમાં ચૂંટણીનો એક ડર ઊભો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વિચાર્યું કે આવા પ્રેશરના કારણે તેઓ ઝેલેન્સ્કી પાસેથી પોતાની શરતો મનાવી લેશે. ટ્રમ્પ યુક્રેનને અમેરિકાની કોલોની બનાવવા માંગતા હોય એવી પણ શક્યતા છે. આ પહેલાં તેમણે મેક્સિકો, કેનેડા અને ગ્રીનલેન્ડ માટે પણ આવી જ ઈચ્છા વ્યક્ત કરી હતી. જો ઝેલેન્સ્કી એના માટે તૈયાર ન થાય તો ટ્રમ્પ યુક્રેનને તરછોડી પણ શકે છે. જો કે યુરોપ એવું જોખમ લઈ શકે એમ નથી. હકીકત એ છે કે યુક્રેન અને યુરોપ બંને માટે ડોનાલ્ડ ટ્રમ્પ એક પ્રોબ્લેમ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.